વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક શ્રીઓ, આજે આપ સમક્ષ સિમ્પલ સ્ટેપ્સ ઇન ઇંગ્લિશ પુસ્તકની વાત મૂકવા જઈ રહ્યો છું. આ પુસ્તક અંગ્રેજી શીખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અને અંગ્રેજી ભણાવતા શિક્ષક શ્રીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અંગ્રેજી ભાષા વગર હવે ચાલવાનું નથી, કારણ કે અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને ગ્લોબલાઇઝેશન થવાના કારણે અંગ્રેજીનું મહત્ત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. આપણે આ પુસ્તકની અંદર એનું જે પહેલું જે ચેપ્ટર જે છે એમાં સ્વર અને વ્યંજનથી શરૂઆત કરી છે. ક્રમિક આપણે એમાં નામ લખતા શીખીએ, અંગ્રેજીમાં શિષ્ટાચાર, ઉછીના શબ્દો, મૂળ અંક સંખ્યા, ક્રમવાચક સંખ્યાઓ, શબ્દ ભંડોળ, અંગ્રેજીના અનુચ્ચરિત અક્ષરો, સર્વનામો, ઉપપદ, દર્શક સર્વનામ, સંબંધદર્શક સર્વનામ, સરળ વાક્ય રચના, બહુવચન, અપોસ્ટ્રોફી, હિયર અને ધેર, સંક્ષિપ્ત રૂપો, WH પેટર્ન ક્વેશ્ચન્સ, પ્રેપોઝિશન, સહાયકારક ક્રિયાપદો મે, કેન અને લેટ, આજ્ઞાર્થક વાક્યો, ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, ચાલુ વર્તમાનકાળ, અને વિશે પણ આપણે સમજાવ્યું છે. એમાં કન્જક્શન અને વિશે, હેવ અને હેજ વિશે, વિલના ઉપયોગ દ્વારા આપણે સાદો ભવિષ્યકાળ એમાં સમજાવ્યો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પેરેગ્રાફ રાઇટિંગ, વર્ડ ગેમ્સ, લેટર રાઇટિંગ, સ્ટોરી રાઇટિંગ અને રાઇમ્સ જેવા ચેપ્ટર્સ સિમ્પલ સ્ટેપ્સ ઇન ઇંગ્લિશ પુસ્તકમાં આપણે સમાવિષ્ટ કર્યા છે. હવે આપણે ક્રમિક રીતે અંગ્રેજી શીખવાના પ્રકરણો શીખવાડવાના છીએ. તો તમે સૌ બાળ મિત્રો તમારી નોંધપોથી સાથે રાખજો અને જે પોઈન્ટ્સ લખવા જેવા હોય એ નોંધી લેજો. થેન્ક યુ વેરી મચ.